મને શું ગિફ્ટ આપવાના છો તમે વેલેન્ટાઇન ડે પર? નથી જોઈતું કારણ કે તમારું. તરબૂચનો કલર લાલ છે. તો હું કરું તો તરબૂચના 14 કલરનું? તારીખે પ્રેમનો પ્રતીક છે ને, તો તમને લાલ કલરનું તરબૂચ આપીશ, ખોલીને કાપીને ટુકડા કરીને. નથી જોઈતું. વેલેન્ટાઇન્સ વીકનો રોઝ ડે છે, તો મેં ભાવિકાને તો હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. આજે અમારી જરીક વ્લોગ મોડો સ્ટાર્ટ થયો છે કેમ કે આજે અમારે સવારે કામ પણ બહુ બધું હતું અને હવે લંચ કરવા માટે ઘરે આવ્યા છીએ, તો આપણે જરીક વ્લોગ બનાવી લઈએ એવું નક્કી કરી દીધું. વાત એવી છે કે હવે વેલેન્ટાઇન ડે આવે છે, તો હવે ગિફ્ટ તો લેવું પડે પોતાના પતિદેવ પાસે, કેમ કે વેલેન્ટાઇન નજીક આવતું હોય તો લેવું તો પડે જ એમ. એટલે ધવલ, મને શું ગિફ્ટ આપવાના છો તમે વેલેન્ટાઇન ડે પર? હું તો જો ધવલનું વેલેન્ટાઇન ડેનું ગિફ્ટ ઓલરેડી એડવાન્સ લઈને આવી છું કે આ જોઈને જરીક એને મારી પર પ્રેમ ભાવ ઉભરાઈ જાય અને મને ગિફ્ટ મળી જાય. પણ એના તરફથી મેં મારા માટે પણ ગિફ્ટ લઈ લીધું છે, એ પણ હું તમને બતાવું. પણ પહેલાં ધવલ એનું ગિફ્ટ જોશે, પછી હું મારું ગિફ્ટ બતાવીશ તમને કે એના પૈસાથી મેં ઓલરેડી મારા માટે ગિફ્ટ તો લઈ લીધું છે, પણ 14 તારીખે તો મને ગિફ્ટ જોઈશે જ. હું કહું ધવલ તમારું કે શું મળશે મને ગિફ્ટમાં? 14 તારીખે તમને શું મળશે ખબર? શું મળશે? મળશે અને સાથે તરબૂચ. નથી જોઈતું કારણ કે તમારું. તરબૂચનો કલર લાલ છે, તો હું કરું તો તરબૂચના 14 કલરનું? તારીખે પ્રેમનો પ્રતીક છે ને, તો તમને લાલ કલરનું તરબૂચ આપીશ, ખોલીને કાપીને ટુકડા કરીને. નથી જોઈતું. આ તમારું ગિફ્ટ ખોલો તો ખરા. શું છે? પપૈયું હા, પપૈયું. એટલે આ શું છે? તો ગાઈસ જુઓ, ધવલને વોચ ગિફ્ટમાં મળી છે. બહુ સરસ છે વોચ. થેન્ક યુ તો બોલો. થેન્ક યુ કહેવાનું ઘરના લોકોને. વાહ, અને નાની મોટી કરવી હોય તો થાય ને. વાહ બાપુ વાહ. જોયું એટલે તું તારા માટે જો જીમથી નહીં ધોઈને બી જો આ લવ વાળા જ કપડાં પહેરીને આવ્યો છું. વાહ, દેખાય છે સરસ. લવ વાળા કપડાં? હવે મને મારી પેલી થેલી આપી દેવ કે હું મારું ગિફ્ટ બી બતાવી જ દઉં કે મેં મારા માટે તમારા પૈસાથી શું મંગાવ્યું છે તે. લાવ તો ખરા. શું હા? હો, શીખે હે? મેં ઓલરેડી મારા માટે સિકેનું પરફ્યુમ મંગાવી લીધું છે. કેમ કે કોઈ ગિફ્ટ આપે કે નહીં આપે, પોતાના માટે ગિફ્ટ જાતે મંગાવી લેવું જરૂરી છે. પતિના પૈસા વાપરવાથી ગભરાવું નહીં, એવી અત્યારે ટ્રેન્ડમાં રીલ ચાલી રહેલી છે, તો એવું જ મેં કરી દીધું. ધવલ, હું કેવું આ ટ્રેન્ડ મેં કર્યો તો કઈ કેવું નથી, તે બસ જરી ટ્રેન્ડિંગ રહો, ટ્રેન્ડમાં રહો. તો તમે મને 14 અને તારીખે શું આપશો? કે એ સારું 14 તારીખે સરપ્રાઈઝ કઈ આપશો સારું ને? આપશું અને આવી ગિફ્ટ પણ આપતા રહો. હજી ગલિયાડ આપો, હજી વધારે પડતી ગલિયાડો આપો. વાહ. કારણ કે મારો આખો વોચનો પેલો કેસ ભરાઈ જવો જોઈએ, મને એટલી વોચ જોઈએ છે. કેમ કે ધવલને વોચનો બહુ શોખ છે, એટલે હું હંમેશા એના માટે વોચ જ લાવું. કેમ કે મને ખબર છે વાંદરાને વોચ સિવાય કંઈ ગમવાનું નથી, એટલે એને વોચ આપો, કાં તો પરફ્યુમ આપો, કાં તો સોનું આપો, કાં તો કપડાં આપો, બસ એમાં એ ખુશ છે. શૂઝ પણ બાકી હું રહ્યું તો હવે. કેમ છો બધા? આખી બપોર મને મારું લેપટોપ પર ઘણું કામ હતું. હવેથી કોશિશ એવી કરીશ કે મારું કામ પણ તમને લોકોને બતાવું કે કેટલી સ્ટ્રગલ પડતી હોય લેપટોપ પર બેસીને કામ કરવું બી, કેટલા બધા પ્લાન હોય, કેટલા બધા અપ એન્ડ ડાઉન્સ હોય. જે મેં મારો છોકરો રાખ્યો છે ડ્રોઈંગ કરવા માટે, એની સાથે ફોલોઅપ હોય, ક્લાયન્ટ સાથે ફોલોઅપ હોય. પછી ભાવિકાને લેવા ગયેલો. ભાવિકા બેનની આજે ખ્વાહિશ છે કે એને હોમમેડ ફ્રેન્કી ખાવી છે, તો જુઓ આ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. એણે ઘઉંની રોટલી બનાવી છે, આ બટેકાનો સાંજો એ તૈયાર કરી રહી છે. કેવું લાગે છે તમારી આનાથી પ્યાસ બુઝા હે? Sure. પીવડાવતા નથી એટલે અમારે ના, હવે તો તમને મારી જેમ જ કડવા જ બનાવીશ. એટલે કોઈ ઇન્ટરેસ્ટ નથી. ના, કોરિયન લોકો બેન કડવા જોઈએ એટલા માટે. કોરિયન લોકો
લોકો સ્વીટ હોય. સ્વીટ એ ખાલી દેખાવમાં હોય, એ લોકો બિચારા બધું છોડીને મસ્ત ચીકણા થઈ ગયા હોય. કેટલા મસ્ત લાગે યાર. એટલે એઝ તમને બધાને પણ ખબર છે કે હું બી બહુ વખતથી શુગર નથી લેતો, પણ ના, આ મારી એકદમ વિરુદ્ધ છે. એને હાલતે ને ચાલતે શુગર જોઈએ. એવો જ મારો દોસ્તાર પેલો પ્રણવ પણ એવું જ છે કે એને પણ હાલતા ચાલતા શુગર જોઈતું હોય. તો ઠીક છે, બધાની પોતપોતાની ચોઈસ છે. ફ્રેન્કી બતાવ ભાવિકા, તારી હોમમેડ ફ્રેન્કી. હોમમેડ એની ફ્રેન્કી. અને આ જુઓ છોટું, એ રાહ જોતો હોય ચીઝની સુગંધ આવ્યા કરતી હોય, એટલે એને એવું થાય કે કાંથી મને જરાક બી ખાવા આપશે, જરાક પણ મળે એમ કરીને જો આવી રીતે ગુઈરાજ કરે. અને હું મારું ડાયટ સેલેડ ખાઈશ, પછી મમ્મીને ત્યાં જઈશું, જોઈએ ત્યાં જઈને પણ થોડું ઘણું તમને લોકોને બતાવશું કે શું છે અમારી ફેમિલીની વાતો, શું બેસીને ગોસિપ કરીએ. બહુ વખતથી મમ્મીને ત્યાં ગયા નથી, તો જઈ. The next day. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ. બોલો, રૂટીન અમારા સ્ટાર્ટ છે. જુઓ મોર્નિંગ કેવી સરસ થાય છે. ભાવિકા લાલાજીનો શૃંગાર કરે છે. અમારા એક લાલો તૈયાર થઈ ગયો છે, બીજા લાલો તૈયાર થાય છે. હવે અમે લોકો બહુ દિવસથી લાલાની શોપિંગ માટે અટકી રહેલા છે. કોઈક ને કોઈક કારણોસર માર્કેટ જવાતું નથી, પણ બહુ જલ્દી લાલાના બહુ સારા સારા કપડાં આવવાના છે. કેમ કે મારો દોસ્તાર બી શ્રીનાથજી ગયો છે, તે ત્યાંથી બહુ સરસ લાલાના કપડાં લાવવાનો છે. એણે લઈ લીધા છે ઓલરેડી કપડાં, એણે અને એની વાઈફ, મારા ભાભી આરતી ભાભીએ. હવે જોઈએ કેવા કપડાં આવે છે, લાલાને કેટલા ગમે છે, એ હિસાબે એનો શૃંગાર નવા રંગરૂપથી થશે પાછો. પછી કંઈ ઘટતું મૂકતું હશે તે અમે લોકો પાછા અહીંયાથી લઈ આવશું. અને આજે ફૂલ ડે કંઈકનું કંઈક તમને લોકોને બતાવવાની કોશિશ કરીશ. અમારા વ્લોગ સાથે કનેક્ટેડ રહેજો. લાઈફ અને ફેમિલીને લગતા વ્લોગ છે, અને બસ કંઈકનું કંઈક શીખશું, કંઈકનું કંઈક બતાવશું. અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે હું જીમ માટે રેડી થાઉં છું, તો ફટફટ હજી તો હેર સેટ કરવાના બી બાકી છે. મારું જીમ કમ્પ્લીટ કરીને હું પહોંચી ગયો છું મારી નવી સાઇટ પર. હવે આજથી શ્રી ગણેશ થાય છે, પીઓપીના કારીગરો પહોંચી ગયા છે. તો બસ સાઇટ પર ગાઈડલાઇન માટે આવ્યો છું, અને બસ ભગવાન આવી રીતે જ કાર્યવૃત્તિ કર્યા કરે. અને હમણાં બહુ દિવસથી મારે ત્યાં મારા ડ્રાઈવર ભાઈ પણ નથી. આ જ જીવનનો સિદ્ધાંત છે. અત્યારે હું પગથિયા ચડતા ચડતા તમને લોકોને વ્લોગ આપું છું, એટલે એકદમ રિયલ કેન્ડિડ આવી રહેલા છે. અને જુઓ આ મારી સાઈડ છે. અત્યારે મારો માણસ વેઇટ કરે છે, હું એ લોકોને મારા ડ્રોઈંગ સમજાવું. ત્યારે હું પાછો મારી બીજી સાઈડ પર આવ્યો છું. પણ આજે એક મિરેકલની વાત એવી છે કે હું આજે આ લોકો માટે થોડો નાસ્તો લઈને આવ્યો છું. મને બહુ દિવસથી એવું થતું હતું કે આ લોકો અહીંયા જ રહે છે, અહીંયા જ કામ કરે છે, જાતે જ ચા બનાવીને જમીને કંઈ ખાય છે કાચું પાકું. આપણને જ્યારે આપણા ઘરવાળાઓના હાથના ખાવાનાની કેટલી યાદ આવતી હોય, તો હું તો કંઈ ઘરેથી બનાવીને તો નથી લાવ્યો. સિમ્પલ ભાવિકાને જ્યારે મેં ડ્રોપ કરી તો ત્યાં નજીકમાંથી જ હું વડાપાઉં ને ચા, કોફી, ખારી બિસ્કિટ એવું બધું એ લોકોનું ગમતું, જે લોકોને જરાક મૂડ ફ્રેશ કરી દે કે ઓ ધવલભાઈ લઈને આવ્યા છે. બસ આની સાથે દિવસનો એન્ડ કરવાનો છે. આજે વ્લોગ શૂટ થોડું ઓછું થયું, પણ તો બી બહુ રિયલિસ્ટિક બતાવવાની કોશિશ કરી. સાથે જ જુઓ આજે વેલેન્ટાઇન્સ વીકનો રોઝ ડે છે, તો મેં ભાવિકાને જુઓ પેલું બ્યુટીફુલ બુકે રોઝ ડેમાં ગિફ્ટ આપ્યું છે. ભાવિકા કેવું લાગ્યું બહુ જ મસ્ત. મારું બુકે?
મને ખાલી એક રોઝ નહીં લાવવું હતું એટલે હું બહુ બધા રોઝ લાવ્યો. મને હોટલમાં બેહાડીને ભાઈ રોજ લેવા ગયેલા હતા. હા એટલે કંઈ આપવું હોય તો કંઈ કહીને થોડું જવાય કશે. એટલે હોટલમાં ઓર્ડર આવ્યો. હું હિતાર્થ ને ભાવિકા બહાર ગયેલા હતા ને હું એના માટે પછી આવી રીતે બુકે લઈ આવ્યો રોઝનું. અને આ મારું જ જોતું છોટું પોઝ આપે છે. છોટું સે હાય હાય કરો. તો આની જ સાથે વ્લોગનો એન્ડ કરીએ. મળીએ કાલે નવા દિવસ સાથે, નવા સરપ્રાઇઝીસ સાથે. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.